આજે ગુજરાતનું બજેટ 2026-27 રજૂ થશે। વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ કે જેઓ આ બજેટ રજૂ કરવાના છે, આ પાંચમી વખત હશે કે જ્યારે તેઓ બજેટ રજૂ કરવાના છે। આ વખતના બજેટમાં 15 જેટલો વધારો થઈ શકે છે। દર વર્ષે લાલ બેગ સાથે બજેટ લઈને કનુભાઈ આવતા દેખાયા હતા અને આ વખતે બ્લેક રંગની લેપટોપ બેગ લઈને આવશે। હાલ નાણામંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને સચિવો અને મંત્રીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભાજપ સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગૃહમાં રજૂ થશે તેવી શક્યતાઓ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેમ કોમનવેલ્થ ગેમ્સ માટે વિશેષ જોગવાઈઓના પણ સંકેત છે। તો કૃષિ, ઉદ્યોગ, યુવા રોજગાર અને મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂકવામાં આવશે। વર્ષ 2026-27ના બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટમાં ચૂંટણીલક્ષી ઝલક પણ જોવા મળી શકે છે। શહેરી અને ગ્રામ્ય વિકાસ માટે નવી યોજનાઓ તેમજ માર્ગ અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ સાથે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારાની ફાળવણી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંગે જાહેરાતો થવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે। ખાસ કરીને ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને લાભ થાય તેવા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે। તો આપણા બજેટ પહેલા આપણે 10 વર્ષમાં બજેટની કાયાપલટ એટલે કે વર્ષ 2016 થી 2026ના બજેટ પર નજર કરીએ તો વર્ષ 2016-17માં ગુજરાતનું બજેટ અંદાજે 1.51 લાખ કરોડ હતું। છેલ્લા એક દાયકામાં તેમાં 166% તોતિંગ વધારો થયો છે। શિક્ષણ અને સ્વાસ્થ્યમાં પણ પાછલા વર્ષોમાં આ બંને ક્ષેત્રે પાછળનું જે બજેટ છે જે લગભગ બમણું કરી દેવાયું છે। મેટ્રો, રેલ, ગિફ્ટ સિટી, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પાછળ પણ જંગી ફાળવણી કરાઈ છે। તો વાઇબ્રન્ટ ગુજરાત અને સેમિકન્ડક્ટર પોલિસી જેવી યોજનાઓને કારણે ઉદ્યોગોમાં રોકાણ વધ્યું છે। ત્યારે આ વખતનું બજેટ પણ ઐતિહાસિક હોઈ શકે છે। ગુજરાત સરકારે હંમેશા પ્રજાલક્ષી અને ખેડૂતોલક્ષી હંમેશા રહી છે અને રહેશે અને સારામાં સારું બજેટ રજૂ થશે એ આજે કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે, એટલે સારામાં સારું બજેટ રજૂ કરશે। મને વિશ્વાસ છે કે આ વખતે પણ એટલા માટે કે ગરીબી કોઈ એક જાતિને નથી હોતી, ગરીબીની કોઈ જાતિ જ નથી હોતી, એટલા માટે ગરીબોને પ્રાધાન્ય આપવું એ સરકારની મોટી જવાબદારી બને છે। અને ખેડૂત અને મહિલાઓ, ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવા જ પડે। ખેડૂત પૂરી તાકાતથી એ બમણી આવક લેવા માટે મહેનત કરે એ પ્રકારની પણ ચિંતા થતી હોય છે। અને યુવા પેઢીને એક નવી રોજગારી તરફ એને તક મળે એ માટે પણ ભારત સરકાર સાથે ગુજરાતનો કેવી રીતે સહયોગ હોઈ શકે એ પ્રકારની પણ એમાં ચિંતા કરવામાં આવતી હોય છે। એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતનું બજેટ પણ તમામ ગુજરાતની જનતાની ચિંતા કરવામાં આવી હશે। તો આ વખતે આ બજેટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પહેલા ઘણા વર્ષોમાં આપણે જોયું છે કે લાલ કલરની બેગ આવતી હતી, લાલ કલરના બેગ સાથે નાણામંત્રી આવતા હતા, બજેટ રજૂ કરતા હતા, પરંતુ આ વખતનું જે આ બજેટ છે તેનો રંગ જુઓ, આ કાળા રંગની પોથી છે। આ વખતે ખાસ વાત એ છે કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ કાળા રંગની બજેટ પોથી સાથે જોવા મળ્યા, જેમાં આગળના ભાગ પર ગુજરાત અંદાજપત્ર 2026-27 લખવામાં આવ્યું છે, સાથે જ અશોક સ્તંભ પણ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત પોથીની પાછળ એ વરલી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં એક સ્ત્રી નૃત્ય કરતી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષોથી જ ગુજરાતનું જે બજેટ પોથી છે તેમાં હસ્તકલાને વિશેષ સ્થાન મળ્યું છે। 2023માં મોઢેરાના સૂર્ય મંદિરની થીમ હતી, તો 2025માં કચ્છી ભરત અને વરલીનું મિશ્રણ જોવા મળતું હતું। અને આ વખતે કાળા રંગની આ લેધર બેગ પર પ્યોર ગોલ્ડન વરલી આર્ટ છે, જે ગુજરાતના સરહદી વિસ્તારોના આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવતી એક પ્રાચીન લોકકળા છે।
તો આજે આ ખૂબ જ ઐતિહાસિક બજેટ રજૂ થાય તે પ્રકારની વાત છે, ત્યારે આ બજેટના મહત્વના મુદ્દા આપને જણાવી દઈએ કે શહેરી અને ગ્રામ્ય વિકાસ પર ભાર મુકાશે, એ હાલ એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। આ ઉપરાંત શું નગર વિકાસને લઈને પણ ભાર મુકાશે કે કેમ, તે પણ મોટો સવાલ છે, કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે જેના પર બજેટમાં ભાર મૂકવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ આ બજેટ શું ખાસ લઈને આવે છે તે જોવું રહ્યું। સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની। અહીં થરાદના કરમુણ ગામે દારૂ ભરેલ ગાડીએ કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાઈ હતી। સ્પીડમાં જઈ રહેલ દારૂ ભરેલી કાર એ ઝાડ સાથે ટકરાઈને પલટી મારી ગઈ, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। કારમાં બેઠેલા બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે। દારૂ ભરેલ ગાડી પલટી મારતા રસ્તા પર દારૂની રેલમછેલ થઈ હતી। લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા। થરાદ પોલીસ સ્ટેશનને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। રાજસ્થાનથી થરાદ થઈને ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ હતો। પોલીસના નાક નીચેથી રાજસ્થાન બોર્ડર પરથી દારૂ પહોંચતા અનેક સવાલ ઊભા થયા છે। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં રાજસ્થાનથી ફરી દારૂની જે આ લાઈનો શરૂ થઈ છે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આજે સમગ્ર અકસ્માતનો બનાવ બન્યો, તેને લઈને વિગતે માહિતી આપશો? ચોક્કસ રીતે રાજસ્થાન તરફથી દારૂ ભરેલ ગાડી થરાદના પિલોડાથી કરમુણ તરફ જઈ રહી હતી। તે દરમિયાન જ પૂર ઝડપે આ ગાડી હતી। ગાડીના ડ્રાઈવરે દારૂ ભરેલ ગાડી પરથી કાબુ ગુમાવતા તે ઝાડ સાથે અથડાઈ હતી। સ્પીડમાં જઈ રહેલ ગાડી ઝાડ સાથે અથડાતા અફરાતફરીનો માહોલ મચ્યો હતો અને ગાડીમાં બેસેલ બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા। દારૂ ભરેલ ગાડી પલટી મારતા રસ્તા પર દારૂ વેડફાયો હતો અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાજસ્થાન થી થરાદમાં થઈને ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોય તેવું અત્યારે આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। દારૂની બોટલો રસ્તાઓ પર વેરવિખેર થઈ હતી, જ્યારે સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને ગાડીમાં ફસાયેલ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને અત્યારે બંને મૃતદેહોને થરાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ થઈ રહી છે, તે ઉપરાંત એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ફરી એકવાર રાજસ્થાનથી દારૂની લાઈનો પણ શરૂ થઈ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ બનાસકાંઠાના ડીસામાં અકસ્માત સર્જાયો, જ્યાં લુણપુર ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા। અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ભાવનગરમાં ઈ બસ ચાલકે અકસ્માત સર્જ્યો। શહેરના વાઘાવાડી રોડ પર આ અકસ્માત સર્જાયો। વાઘવાડી રોડ પર એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થઈ હતી। અકસ્માત સર્જીને બસ ડ્રાઈવર ફરાર થયો છે। મહિલાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। અકસ્માતને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાના જેતલપુરના ઇન્ડિયા બુલ્સ મોલમાં યુવકને મારવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં યુવકને મારનાર બંને શખ્સોની કોટા પોલીસે અટકાયત કરી છે। પોલીસે કાર્યવાહી કરવાને બદલે માત્ર માફીનામાની સ્ક્રિપ્ટ ભણાવી। પોલીસના કહેવા મુજબ બંને માફી માંગે છે। એક યુવકને ગોંધી રાખી ઢોરમાર મારનાર સામે કડક કાર્યવાહી કરવાને બદલે પોલીસે માફી મંગાવી સંતોષ માન્યો। આરોપીઓ પ્રત્યે પોલીસનું આ નરમ વલણ સામે આવ્યું છે। પોલીસની આ કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે યુવકોએ આ રીતે ઢોર માર માર્યો હતો તેમની પાસેથી ફક્ત માફીનામું મંગાવવામાં આવ્યું? બિલકુલ દીજો, પોલીસને આ ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય, કારણ કે આપણે વિડીયોમાં પણ જોયું છે કે કઈ હદે એક યુવકને મારવામાં આવી રહ્યો છે, એને ફટકા મારવામાં આવી રહ્યા છે અને લાફા ઝીકવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસે હવે એવું આગળ કારણ ધર્યું છે કે જે પરિવારના સભ્યો છે અને પીડિત યુવક છે
તે ફરિયાદ આપવા માટે તૈયાર નથી. ખૂબ જ ગંભીર બાબત કહેવાય, કારણ કે જ્યારે આ પ્રકારનો ગુનો બનતો હોય ત્યારે અમુક કિસ્સામાં આપણે ખુદ જોયું છે કે પોલીસ ખુદ ફરિયાદી બનતી હોય છે અને ત્યારબાદ જે ગુનેગારો હોય છે તેમની સામે કાર્યવાહી કરતી હોય છે. અહીંયા બીજું એ પણ જોઈ શકાય છે કે યુવકો જે રીતે માફી માંગી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે પોલીસ દ્વારા તેમને એક રટ્ટો બનાવવામાં આવ્યો છે, એટલે કે કાયદાના પાઠ ભણાવવાને બદલે સ્ક્રિપ્ટના પાઠ બનાવ્યા છે અને પોલીસે જે રીતે શીખ્યું એ રીતે યુવકો જે છે તે માફી માંગી રહ્યા છે. એટલે ચોક્કસથી વડોદરા શહેર પોલીસની જે કામગીરી જે છે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અને જો આ રીતે ગુનેગારોને પોલીસ માફી મંગાવીને છોડી દેશે તો તેની સમાજ પર કયા પ્રકારની અસર થશે અને જે બેફામ બનેલા તત્વો છે તેમને શું મેસેજ મળશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે આ પોલીસની કાર્યવાહીથી ઘણા સવાલ ઉઠી રહ્યા છે. આપને આ ઘટનાનો એક ઓડિયો પણ સંભળાવીએ. નાની મોટી બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતા તો હાથ મારીને અમારા વચ્ચે અંદર ઝઘડો થઈ ગયો. એના પછી પોલીસ દ્વારા અમારા પર કાર્યવાહી કરવામાં આવી, અટકાયતી પગલાં લેવામાં આવ્યા, જેમાં અમે પોલીસે પૂરેપૂરું કોઓપરેટ કર્યું અને પોલીસ દ્વારા અમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને અમે અમારાથી જે કંઈ કૃત્ય થયું છે એને પર અમે અમારી ભૂલ માનીએ છીએ. નાની મોટી બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો વડોદરા